આપેલી સંખ્યાની અંદર શું લખ્યું છે તો કે વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર વર્ગમૂળ એવું આપેલું છે, બરાબર છે. બધામાં લખ્યું છે 5 5 5, બધા વચ્ચે શું આપ્યો છે ગુણાકાર. તો જ્યારે સંખ્યા ગુણાકારમાં આપી હોય, એક કરતા વધારે વર્ગમૂળની અંદર લખેલા હોય ત્યારે શું કરીશું તો 5 5 5 અને 5 એટલે કે જવાબ તરીકે 5 તો આવશે જ, પણ આ 5 ની ઉપર કંઈક ઘાત આવશે. ઘાત કેટલી આવશે તો અહીંયા 5 જુઓ કેટલી વખત છે, 1 2 3 અને 4 વખત, ટોટલ 4 વખત છે એટલે 2 ની 4 ઘાત કરીશું. સંખ્યા કોઈ પણ આપી હોય 2 ની 4 ઘાત કરવાની. 2 ની 4 ઘાત કેટલી થશે તો 2 ની 4 ઘાત 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે 2 ની 4 ઘાત કેટલી થશે તો 16. તો તમારે ઘાત કેટલી લખવાની 16 અને ઉપર 16 કરતા એક ઓછી એટલે 15. ડન. તો 5 ની 15 ભાગ્યા 16 એવો આપણો જવાબ થઈ જશે. તો નીચે મેં એક પ્રશ્ન આપ્યો છે વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7, જેનો જવાબ કેટલો આવશે તમારે કોમેન્ટ બોક્સમાં આનો આન્સર આપવાનો છે.